ધારી તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. મહેશ સાવલિયાની પ્રમુખ પદે વરણી, ગુલાબબેન વાળાની ઉપપ્રમુખ પદે થઈ વરણી. તાલુકા પંચાયતમાં ભાજપે હોદ્દેદારોની વરણી કરીને સત્તા હાંસલ કરી. રવિભાઈ સાવલિયાને હું પ્રમુખ પદે ચૂંટાયેલા જાહેર કરું છું. ધારી તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં સૌથી વધુ મત 9 સદસ્યોએ મહેશભાઈ રવિભાઈ સાવલિયાને આપેલા હોય. મહેશભાઈ રવિભાઈ સાવલિયાને હું પ્રમુખ પદે ચૂંટાયેલા જાહેર કરું છું. ભારતીય જનતા પાર્ટીમાં જે કાંઈ વરણી થઈ એમાં મારી પ્રમુખ તરીકે એમાં મને જે ઉપસ્થિત કર્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. અને ઉપલા નંબરમાં તો આપણે સંગઠનના બધા કાર્યકરો એ બધાને ખૂબ ખૂબ વિકાસના કામો કેવા રહેશે તાલુકામાં? વિકાસના કામમાં તો છેલ્લાથી લેવાના છે, કારણ કે છેવાડા થાય ને વિકાસ છે જ નથી. એટલે એ બધા વિકાસના કામો થાય. એમ નહીં, ભાજપની સરકાર છે 30 વર્ષથી તો પણ નથી થયા કામ. એમ થયા હોય અમુક નથી થયા, એ આપણે બધા કરવાના છે. પહેલું કામ કયું કરશો? એટલે તો જે બાકી છે ને એ તો પેલા બધા કરવાના છે. આજરોજ ધારી તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરી. એમાં ભારતીય જનતા પાર્ટીના મહેશભાઈ રોજભાઈ સાવલિયાની પ્રમુખ તરીકે વરણી કરી છે અને ગુલાબબેન વરનાવનભાઈ વાળા એની ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે. કારોબારી ચેરમેન તરીકે રમેશભાઈ વેલાભાઈ માલણિયા, પક્ષના નેતા તરીકે પોપટભાઈ દાખલા તેમજ દંડક તરીકે કુમનબેન ભાવેશભાઈ મહેતા એમની વરણી કરી છે. અને ધારી તાલુકાનો સર્વાંગી વિકાસ થાય, છેવાડાના ગામડાનો સર્વાંગી વિકાસ થાય, મૂળભૂત સુવિધાઓ પૂરી પડે એના માટે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તાલુકા પંચાયતની ટીમ સંપૂર્ણ પ્રયાસ કરશે. અને પ્રાયોરિટી અમારી છેવાડાના ગામડાની રહેશે અને વધુમાં વધુ વિકાસના કામો થાય એના માટે પ્રયત્નશીલ